19 ઓક્ટોબર 2025 આપણે આજે રવિવાર છે એટલે આપણે આજે ગોપાલ સ્વામી કૃત ગીતાભાષ્ય જે છે તે ચલાવવાનું છે, પણ એ પહેલાં આપણે એક આજે અગત્યની સૂચના આપી દઈએ. કારણ કે આ વખતે દિવાળીના દિવસોમાં જે કોઈ મિશ્ર પ્રકારના દિવસો આવે છે, એટલે લોકોને ધનતેરસ કે કાળી ચૌદસ કે પછી દિવાળી એના નિર્ણયમાં ઘણી બધી તકલીફો પડે છે. તો આપણે પહેલાં એના નિયમ સમજી લઈએ અને પછી એના જે કોઈ દિવસો જે છે તે અને એ દિવસે કયા પૂજન થાય એની આપણે થોડીક ચર્ચા સત્સંગી જીવન ગ્રંથ મુજબ કરી દઈએ. સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણમાં બધા નિર્ણયો ઉત્સવ સમયના કરેલા છે. સૌ પ્રથમ પહેલાં આપણે ધનતેરસનો નિર્ણય કરીએ તો ધનતેરસનો નિર્ણય કેવી રીતે થાય? તો સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણ મુજબ ધનતેરસ, જે ધનતેરસમાં તમારે જે તિથિ જે છે તે ધનતેરસ એટલે તેરસની તિથિ જે છે તે તમારે ગણવાની છે સૂર્યોદય સમયની. એટલે જે દિવસે સૂર્યોદય સમયે તેરસની તિથિ હોય તે દિવસે તમારે ધનતેરસ જે છે તે માનવાની છે. તો આજે સવારે રવિવાર જે છે, આજે તારીખ આજે 19 ઓક્ટોબર છે, તો આજે સવારે ધનતેરસ હતી. કારણ કે આજે સવારે સૂર્યોદય સમયે ધનતેરસ હતી, એટલે આખો દિવસ આજે ધનતેરસ છે. બીજી, લોકોને એવી માન્યતા છે કે ધનતેરસને દિવસે લક્ષ્મી પૂજન કરવાનું કે ધનનું પૂજન કરવાનું, પણ સત્સંગી જીવન ગ્રંથ મુજબ ધનતેરસને દિવસે ધન્વંતરી ભગવાન જે છે તેનો અવતાર થયો હતો. એટલે ધન્વંતરી અવતાર જે થયો હતો, સમુદ્ર મંથનની જે લીલા છે એમાં ધન્વંતરી અવતારની કથા આવે છે. તો એ ધન્વંતરી ભગવાન જે છે તે ઔષધિઓના કારક કહેવાય છે. જંગલોમાં જે ઔષધિઓ આવે ને એના કારક કહેવાય છે. એટલે આજના દિવસે ધનતેરસમાં ભગવાન ધન્વંતરીની પૂજા કરવાની છે. હવે એ ભગવાન ધન્વંતરીની મૂર્તિ તમારી પાસે ન હોય એટલે લોકો જડીબુટ્ટીઓ જે કંઈ છે કે વનસ્પતિઓ જે કંઈ છે કે ઔષધો જે કંઈ છે, આપણી આ અંગ્રેજી દવા નહીં પણ જે આયુર્વેદિક ઔષધિઓ જે છે તેનું પૂજન કરે છે. ધનતેરસને દિવસે બીજો મહિમા એવો છે કે ભગવાનના જે વસ્ત્ર છે, આભૂષણ છે, અલંકાર છે એનું માર્જન કરવાનું હોય છે. એટલે ધનતેરસને દિવસે એકચ્યુઅલી લક્ષ્મી પૂજન કરવાનું હોતું નથી. હવે એના પછીની બે તિથિઓ કાળી ચૌદસ. તો કાળી ચૌદસને દિવસે ભગવાન શ્રી હરિએ શિક્ષાપત્રીમાં જે આજ્ઞા કરી છે, તો હનુમાનજીનું પૂજન સંગવકાળને વિશે કરવાનું છે. સંગવકાળ એટલે પહેલાં કયો સમય એ સમજી લો. તો સૂર્યોદય પછીના જે 3 કલાક પછીનો જે સમય, એટલે સૂર્યોદય પછી 3 કલાક પછીનો જે સમય હોય એને સંગવકાળ કહેવાય. હવે કાળી ચૌદસ જે છે એ પણ તિથિનો તહેવાર છે. તો કાલે સવારે સૂર્યોદય સમયે કાળી ચૌદસ છે. હવે એ સૂર્યોદય સમયે કાળી ચૌદસ છે એટલે કાલે કાળી ચૌદસ જે છે તે આખો દિવસ માનવાની હોય. પણ સંગવકાળનું મહાત્મય છે, એટલે સંગવકાળ એના 3 કલાક પછી, એટલે 9 વાગ્યાથી માંડીને 10:30 સુધીનું જે કંઈ ચોગડિયું છે તે સારું છે. તો એમાં આપણે હનુમાનજીનું જે છે તે પૂજન કરવાનું રહેશે. એટલે આવતીકાલે સોમવારે 20 ઓક્ટોબરને દિવસે સવારે 9 થી 10:30 સુધીમાં હનુમાનજીનું પૂજન કરવાનું છે કાળી ચૌદસનું. હવે આવતીકાલે બપોર પછી એકચ્યુઅલી અમાસ બેસી જાય છે. હવે અમાસ જે છે તે લક્ષ્મીજીનો દિવસ છે, કારણ કે સમુદ્ર મંથન વખતે અમાસને દિવસે લક્ષ્મીજી જે છે તેમનો જન્મ એટલે એમનો અવતાર થયો હતો. હવે એ જે અમાસનો નિર્ણય કરવાનો છે, જે કોઈ દિવાળી જે આપણે કહીએ છીએ તેનો નિર્ણય કરવાનો છે, તેમાં લક્ષ્મીજીનો જે અવતાર થયો હતો તે ચંદ્રોદય સમયે એટલે સાંજના સમયે થયો હતો. એટલે એમાં ચંદ્રોદયનું મહાત્મય છે. એટલે અમાસમાં જે દિવાળીમાં તમે દીવા પ્રગટાવો કે તમારે જે કંઈ એમ કહી કે અમાસનો જે કોઈ તિથિ જે છે એનો નિર્ણય કરવાનો હોય ત્યારે ચંદ્રોદય સમયે જે અમાસ હોવી જરૂરી છે. તો હવે આવતીકાલે આમ ટેકનિકલી તમે જોવા જાઓ તો ચંદ્રોદય સમયે આવતીકાલે અમાસ છે, પરંતુ જ્યોતિષશાસ્ત્રોમાં અમુક જે યોગ જે છે તેને નિષેધ યોગ તરીકે કહેવામાં આવેલા છે. એટલે એમાં શુભ કર્મો થતા નથી. તો આવતીકાલે ચંદ્રોદય સમયે એટલે સાંજના સમયે અમાસ હોવા છતાં વૈધૃતિ યોગ હોવાને કારણે આવતીકાલે લક્ષ્મી પૂજન કરવાનું નથી. શું છે? ચંદ્રોદય સમયે અમાસ આવતીકાલે જ છે. એટલે સત્સંગી જીવન મુજબ અમાસ કાલે જ છે.
સમજો. તો ચંદ્રોદય સમયે અમાસ કાલે જ છે. તો આમ ટેકનિકલી તમે જોવા જાઓ તો અમાસ જે છે તે કાલે ચંદ્રોદય સમયે હોવાથી આમ તો આવતીકાલે એનું પૂજન કરવાનું થતું હોય, પરંતુ વૈધૃતિ યોગ હોવાને કારણે એને અશુભ યોગ કહેવામાં આવ્યો છે. તો એ યોગમાં કોઈ પણ શુભ કર્મ થાય નહીં, એટલે તમે લક્ષ્મી પૂજન ન કરી શકો. એટલે તમારે મંગળવારે સવારે એ લક્ષ્મી પૂજન કરવાનું રહેશે. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે, જે કોઈ નિર્ણયો ચતુર્થ પ્રકરણમાં સત્સંગી જીવનમાં કયા છે એ પ્રમાણે જો તમે શાંતિથી સાંભળો અને એ સમજી જાઓ તો કંઈ અઘરું નથી. પણ એ ચતુર્થ પ્રકરણ જે છે એમાં ઉત્સવ સમયના જે નિર્ણયો કયા છે એ તમારે પહેલાં સમજી લેવા પડે. એટલે આ એક વિશેષ સૂચના આજે આપણે આપી છે. તો એ પ્રમાણે હરિભક્તો વર્તે, કારણ કે આ વખતે ઘણું બધું કન્ફ્યુઝન છે આ પ્રમાણે તિથિઓમાં, એટલા માટે આપણે આ જાહેર કર્યું. મંગળવારે સવારે કરવાની છે લક્ષ્મીજીની પૂજા. બીજી એક વાત, અમાસને દિવસે જ લક્ષ્મી પૂજન કરવાનું હોય છે, કારણ કે લક્ષ્મીજીની જન્મતિથિ કે એમની અવતાર તિથિ જે છે તે અમાસ છે. તો અમાસને દિવસે જ કરવાની છે. એટલે આમ તો સંધ્યાકાળ હોય, પણ વૈધૃતિ યોગ હોવાને કારણે પરમ દિવસે સવારે, એટલે મંગળવારે સવારે તમારે તમારી જે પૂજા કરો તે બાદ તમારે શું છે લક્ષ્મીજીનું પૂજન જે છે તે સારું કોઈ પણ ચોગડિયું જે છે તે જોઈને કરી દેવું. એટલે કહેવાનો મતલબ શું છે, બધું ટેકનિકલ હોય છે પણ લોકો જોતા નથી, એટલે ગરબડ ઊભી થાય છે. સત્સંગી જીવનમાં તિથિ અને નક્ષત્ર એના બધા ઉત્સવ સમયના નિર્ણયો કરેલા છે. વર્ષ દરમિયાન 360 દિવસ છે, અને 360 દિવસમાં જેટલા પણ ઉત્સવો આવે છે એમાં અમુક ઉત્સવો તિથિના છે, એટલે એમાં તિથિનું મહાત્મય છે, અને અમુક ઉત્સવો જે છે તે નક્ષત્રોના છે. સમજો. હવે તિથિના જે કોઈ છે તેમાં સૂર્યોદય સમયે જે કોઈ તિથિ હોય એ તિથિ લેવાની. દાખલા તરીકે તમે એકાદશી લેવ તો એકાદશીનો નિર્ણય હંમેશા સૂર્યોદય જે સમય હોય એ સમયે જ લેવાય, કે આજે એકાદશી જે ચાલે, હવે આજે આખો દિવસ સવારે 8 વાગ્યા પછી એકાદશી બેસે, અને બીજે દિવસે સૂર્યોદય પછી પણ સાંજે સવારે 7 વાગ્યા સુધી એકાદશી હોય, તો એકાદશી આવતીકાલની કરવાની. કેમ? આવતીકાલે એટલે દ્વાદશી ભલે આખો દિવસ હોય, પણ દ્વાદશીને દિવસે સવારે સૂર્યોદય સમયે એકાદશી હોવાથી દ્વાદશીનો ઉપવાસ કરવાનો. એટલે એકાદશી જ્યારે પણ વેદવાળી આવે આ પ્રમાણે, તો દસમનો નિર્ણય ન લેવો. મહાભારત કાળને વિશે ગાંધારીએ દસમના વેદવાળીએ 11 ભૂલથી કરેલી, એને કારણે 100 કૌરવો મરી ગયા હતા. એટલે આ પ્રમાણે અમુક ઉત્સવો, આપણા વ્રત અને ઉત્સવો તિથિના આવે છે, અમુક નક્ષત્રોના આવે છે. દાખલા તરીકે પેલો ફૂલ ડૂલોત્સવ, તો એમાં ઉત્તર અષાઢા જે નક્ષત્ર જે છે તેનું મહાત્મય છે. તો એમાં જે દિવસે ઉત્તર અષાઢા નક્ષત્ર હોય એ જોવાનું છે. જન્માષ્ટમી, તો જન્માષ્ટમીમાં રોહિણી નક્ષત્રનું મહાત્મય છે. જન્માષ્ટમીમાં રોહિણી નક્ષત્ર મુખ્ય છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણનો જે અવતાર થયેલો એ રોહિણી નક્ષત્રમાં છે. રોહિણી નક્ષત્રને બુધવાર હોય તો સૌથી શ્રેષ્ઠ કયા છે. રોહિણી નક્ષત્ર પાછું રાત્રે 12 વાગે હોય તો એનાથી વધારે શ્રેષ્ઠ કયું છે. સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, ભગવાનની જે કોઈ અવતાર લીલા જે છે તે, અને બીજા જે કોઈ ઉત્સવ સમયના નિર્ણયો જે છે, એમાં શ્રીજી મહારાજે સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણને વિશે સર્વ વૈષ્ણવોના આચાર્ય શ્રી વલ્ભાચાર્ય અને એમના દીકરા જે વિઠ્ઠલનાથજી, એમણે જે કર્યો નિર્ણય એ સ્વીકારવાનો કયો છે. તો ચતુર્થ પ્રકરણ આપણે અહીંયા ચાલવું જ છે, યુટ્યુબ પર તમારું અવેલેબલ છે. તો એમાં એ બધા નિર્ણય કરેલા જ છે. એકાદશીનો નિર્ણય, ઉત્સવ સમયના નિર્ણય, બધા નિર્ણય કરેલા છે. શાંતિથી ઘરે જઈને તમે સાંભળો તો તમારા બધા જે કોઈ આ બધા ડિસિઝનમાં કન્ફ્યુઝન આવે છે એ દૂર થઈ જાય. એટલે કહેવાનું તાત્પર્ય, ઘણા બધા મંદિરોમાં પણ અત્યારે આપણે જોઈએ છે કે બધી હરીફાઈ એટલી બધી થઈ ગઈ છે. ઉત્સવ સમયમાં પબ્લિકને આકર્ષવા માટે સ્પર્ધાત્મક ધોરણે જે તિથિઓને, જે નક્ષત્રોમાં જે કંઈ ઉત્સવો મનાવવા જોઈએ તે લોકો મનાવતા નથી. અને એમાં એ લોકો શું કરે છે, જોડીમાં કામ કરે છે, કે ભાઈ આ મંદિરમાં આજે કરવાનું તો બીજા મંદિરમાં બીજે દિવસે. પણ એ જે પ્રમાણે આ નવો ચીરો જે આપણે ત્યાં પડેલો છે એ ચીરો શાસ્ત્રોક્ત રીતે યથાયોગ્ય નથી. વ્યક્તિગત કોઈ વ્યક્તિને આપણે કંઈ કહેતા નથી, પણ શાસ્ત્રોક્ત રીતે એ યથાયોગ્ય નથી. કારણ કે જે કોઈ ઉત્સવ સમય અને તિથિના નિર્ણયો છે તે પ્રમાણે જ થવા જોઈએ. અત્યારની જ વાત કરીએ
તો કાળી ચૌદસ જે નરક ચતુર્દશી છે તે પહેલાં અમે નિર્ણયમાં જોયું તો રવિવારે હતી. તો આપણે રાંદેર મંદિરની અંદર યજ્ઞનું આજે આયોજન કરેલું હતું, પણ પછી જોયું કે હનુમાનજીની પૂજા સંગવકારે કરવાની છે, તો એ તો સોમવારે સવારે આવે છે. હવે સોમવારની વાત કરીએ તો સોમવારે તો દિવાળીના આગલા દિવસે તો બધાને કોઈને સમય જ નહીં મળે, એટલે પછી સમય મળે નહીં એટલે પછી લોકો ઓછા થાય એટલે પછી એમાં મજા આવે નહીં, એટલે આપણે એને પોસ્ટપોન ડેટ નકું ભાઈ આ વર્ષે ઠેરી જાઓ તમે, કારણ કે રવિવાર હોય તો 30-40 માણસ થઈ જાય, પણ પછી સોમવારે સવારે પકડવાની હોય એને પછી તમે આજે રવિવારે કરો તો એ સંગવકાર તો આજે સચવાતો નથી, કારણ કે બપોર પછી આજે કાળી ચૌદસ છે. તો પછી સવારે તમે જ્યારે હનુમાનજીનું પૂજન કરો, કદાચ યાગ તો તમારું એ પછી થાય, પણ સંગવકાર મેઇન જે છે કાળી ચૌદસ હોવી જોઈએ અને સંગવકાર હોવો જોઈએ, ત્યારે હનુમાનજીનું પૂજન કરવાનું છે. તો આવતીકાલે છે, એટલે પછી આપણે કાર્યક્રમ ત્યાંથી ફોન આવેલો તો પણ ના પાડી કે ભાઈ એ થઈ શકે એવું નથી, કારણ કે મારું પહેલેથી એવું માનવું છે કે નેવર ગો બિહાઇન્ડ પબ્લિક પાછળ નહીં દોડવાનું. કોઈ પણ જગ્યા પર તમે પબ્લિક પાછળ ન દોડો. તમે એમ વિચાર કરો કે મારે બધો અહીંયા ભીડો કરી દેવો છે કે બહુ બધા લોકો મને ઓળખતા થઈ જાય કે બધું આમ પબ્લિક ભરી નાખું ને, પબ્લિક પાછળ નહીં દોડો. નેવર રન બિહાઇન્ડ પીપલ, કારણ કે પબ્લિક તો કેવું છે આજે તમારું સારું બોલે જ ને કાલે ખરાબ પણ બોલશે, કારણ કે આ બધી એક જ મોઢાની બે વાતો હોય. એટલે તમે ભગવાનને રાજી કરવા માંગો છો તો સત્સંગી જીવન આપણો ગ્રંથ જે છે તે અને વલ્ભાચાર્યજીએ નિર્ણય જે કહ્યો છે તે શિક્ષાપત્રીમાં ભગવાને કહ્યો છે, તો એ પ્રમાણે તમે કરો ને ભગવાનને રાજી કરવા. પબ્લિકને રાજી કરવાથી કોઈ ફાયદો નથી, સમજો. પછી તમે જો એ પ્રમાણે જ બધું કરવા માંગતા હોવ તો પછી તમારી ઈચ્છા, કારણ કે મને તો એટલી ખબર પડે કે મંદિરે તમે આવો છો તો ભગવત પ્રસન્નાર્થે આવો છો, એટલે ભગવાનને રાજી કરવા માટે જેટલું થાય એટલું કરવાનું. જેમાં ભગવાન રાજી ન હોય એ બધું કરીને શું ફાયદો? એટલે ઉત્સવ જે છે તેનો મહિમા તો તિથિને નક્ષત્રનો જ છે. તમારી જન્મતિથિ હોય તો જન્મતિથિમાં દાન કરવાનું કહ્યું છે. જન્મ થાય પછી છઠને દિવસે પેલા બાપાએ જે છે તે છોકરાના જન્મ નિમિત્તે દાન કરવાનું કહ્યું છે, ને એ દિવસે એને સૂતક પણ નહીં લાગતું, અને જન્મનો તાત્કાલિક જન્મ થયો એ દિવસે પણ એને સૂતક નહીં લાગતું દાન કરવાના વિધિને લીધે, સમજો. તો એ દિવસનો મહિમા છે ને. પછી બીજે દિવસ તેને સૂતક લાગે, પછી છઠ્ઠી જે હોય તે દિવસે એને દાન કરવાનું કહ્યું છે, તો એ દિવસનો મહિમા છે ને. પછી કહે કે ના છઠ્ઠીને દિવસે નહીં કરું, તો પછી એ તો લગ્નના ગીત લગ્નમાં જ ગવાય, તમે સમજો. એટલે એવું કોઈ કામ નહીં કરવું કે જેમાં તમે ઉત્સવ સમયાની તિથિ કે એનું નક્ષત્ર ચૂકી જતા હો. એનું કોઈ ફળ જ નથી, યાદ રાખજો, એનું કોઈ ફળ નથી. એ તમે ખાલી તમારી જાતને છેતરો છો ને લોકોને ખુશ કરો છો, બસ. એટલે એવું કરવું જ નહીં. જય સ્વામિનારાયણ. આઈ બ્લન્ટલી સે નો. મેં ના પાડી દીધી. ગોપાલભાઈને ફોન આવ્યો, ગોપાલ કે ના સોમવારે પબ્લિક થતું નથી એટલે કોઈ ઈચ્છા નથી. એટલે સામેથી પણ કહ્યું કે ના એવું જબરજસ્તી ના કરતા. રવિવાર તો હું રાખી શકતો હતો, 2 હતી તો ટેકનિકલી તો રવિવાર તો આજે રજા હતી તો થઈ જ જતે 40-50 માણસ, પણ મેં કહું ના આપણે એવું નહીં કરવું. સંગવકાર જ્યારે આવે તો જ કરવું છે, એટલે એ પ્રમાણે થાય, તમે સમજો. બાકી એમ પબ્લિકને ખુશ કરવા કંઈ કરવું નહીં, બરાબર. ચાલો, આ એક વિશેષ જે કોઈ માહિતી આપવાની હતી તે એટલા માટે આપી કે આ વખતે લોકોને બહુ કન્ફ્યુઝન હતું, ખાસ કરીને ધનતેરસ, નરક ચતુર્દશી એટલે કાળી ચૌદસ અને દિવાળીના નિર્ણયમાં. આ પ્રમાણે આ 3 નિર્ણય અત્યારે કરી દીધા. જો તમારે અત્યારે અપલોડ કરવું હોય તો અત્યારે કરી શકો છો. આટલું કરવું છે કરી દઉં, 2 મિનિટ પછી બંધ કરી દઉં, આટલું જુદું કરી દઉં.